આમ તો સમગ્ર રાજ્યમાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે 155 ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે સાંધિયેર ગામે વિવિધ રોડ, રસ્તા, સરકારી સ્કૂલ સહિત આવાસ મળી 510 લાખના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંધિયેર ગામે ફાયર સેફટી સહિતની સુવિધા સાથે આધુનિક સરકારી સ્કૂલનું લોકાર્પણ પૂર્વ વન, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત બેઠકના સાંસદ મુકેશ દલાલે હાજરી આપી હતી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. BRC કોર્ડિનેટર બ્રિજેશ પટેલે પણ હાજર આપી હતી. આ લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અને સુરત સાંસદ મુકેશ દલાલે પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરતા આવું કહ્યું હતું. અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા માજી મંત્રી મુકેશ પટેલ અને સાંસદ મુકેશ દલાલે મનરેગા યોજનાના ગરીબના હાજરીના પૈસા ખવાઈ જતા હતા. જે યોજનાનું નામ અમે બદલી ગરીબના પૈસા સીધા તેના ખાતામાં મોકલવાનું સારું કર્યું છે, એટલે કોંગ્રેસ આખા રાજ્યમાં મનરેગાને લઈ વિરોધ કરી રહી છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ.